કરીશું કચ્છની। કચ્છના લખપત તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં નારાયણ સરોવર, કોટેશ્વર, છેર તેમજ વર્માનગર, કોડિયાણીમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ભર શિયાળે કમોસમી વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે, જેમાં કપુરાશીમાં પણ વરસાદી માહોલથી લોકોમાં ચિંતા છે। રાત્રિ દરમિયાન કમોસમી વરસાદથી બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે। તો લખપત તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં નારાયણ સરોવર, કોટેશ્વર, છેર અને વર્માનગર, કોડિયાણીમાં પણ વરસાદી માહોલ છે। ભર શિયાળે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે। કપુરાશીમાં પણ વરસાદી માહોલથી લોકોમાં ચિંતા છે। ત્યારે રાત્રિ દરમિયાન કમોસમી વરસાદથી બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે। કૌશિક, હવામાન વિભાગ દ્વારા આગાહી તો વ્યક્ત કરવામાં આવી જ હતી અને તે પ્રમાણે જ લખપતના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને ખાસ જગતના તાત એવા ખેડૂતના માથા પર ચિંતાળા વાદળો ફરી રહ્યા છે। જી ચોક્કસથી આજે રાત્રિ દરમિયાન કચ્છના લખપત તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તેની સાથે સાથે અબડાસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। અચાનક કમોસમી વરસાદને લઈને ખેડૂતો પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। જી આભાર કૌશિક, માહિતી બદલ।